નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ વિધેયક 2006ની કલમ 7 થી 10. નેક્સ્ટ, કલમ 7 સભ્યની નિમણૂક સમાપ્ત કરવાની રાજ્ય સરકારની સત્તા બાબત. અહીં આગળ બતાવ્યું છે, રાજ્ય સરકાર દ્વારા કોઈ સભ્યની નિમણૂક તેના હોદ્દાની મુદત પૂરી થયા પહેલા સમાપ્ત કરી શકશે. ક્યારે? તો જ્યારે એક નાદાર ઠરી હોય, બીજું હોદ્દાની ફરજો સિવાય કોઈ પગારવાળી નોકરી મેળવી લીધી હોય, ત્રીજું શારીરિક કે માનસિક અસમર્થતા આવી ગઈ હોય, ચોથું નૈતિક અધપતનવાળા ગુનામાં દોષિત ઠરેલ હોય, પાંચમું સાબિત થયેલ ગેરવર્તણૂક માટે દોષિત ઠરેલ હોય. નેક્સ્ટ, કલમ 8 ટ્રિબ્યુનલના મુખ્ય મથક બાબત. ટ્રિબ્યુનલનું મુખ્ય મથક રાજ્ય સરકાર રાજપત્રમાં હુકમ પ્રસિદ્ધ કરીને નક્કી કરે તેવું સ્થળ રહેશે. કલમ 9 ટ્રિબ્યુનલની હકુમત. ટ્રિબ્યુનલને કલમ 11 હેઠળ કરેલી અપીલ, કલમ 12 હેઠળ કરેલી અરજી અને કલમ 23 હેઠળ તેને તબદીલ કરેલા કેસો દાખલ કરવાની અને તેનો નિર્ણય કરવાની હકુમત રહેશે. નેક્સ્ટ, કલમ 10 ટ્રિબ્યુનલની કામગીરી અને કાર્યરીતિ. એક, ટ્રિબ્યુનલ સમક્ષ આવતા તમામ પ્રશ્નોનો નિર્ણય બહુમતીથી કરવો જોઈશે અને સભ્યો કોઈ બાબતના નિર્ણય અંગે સરખી રીતે વહેંચાયેલા હોય ત્યારે તેઓ જે મુદ્દા અંગે જુદા પડતા હોય તે જણાવવા જોઈશે અને તે કેસ એવા મુદ્દાઓની સુનાવણી માટે ટ્રિબ્યુનલના બીજા સભ્યો પૈકી એક અથવા વધુ સભ્યોએ પ્રમુખને મોકલવો જોઈશે અને એવા મુદ્દાઓનો નિર્ણય તે કેસની પ્રથમ સુનાવણી જેણે કરી હોય તે સભ્યો સહિત ટ્રિબ્યુનલના સભ્યોની બહુમતી પ્રમાણે કરવો પડશે. નેક્સ્ટ, બીજું છે, ટ્રિબ્યુનલ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીથી તેની કાર્યરીતિ અને નિયમન માટે અને તેના કાર્યો અસરકારક રીતે બનાવવા અને તેના કામકાજના નિકાલના હેતુ માટે આ અધિનિયમ અને તે હેઠળ કરેલા નિયમોની જોગવાઈઓને સુસંગત વિનિયમો કરી શકશે, પરંતુ આ પેટા કલમ હેઠળ એવા વિનિયમો કરવામાં ન આવે ત્યાં સુધી અગાઉની ટ્રિબ્યુનલના વિનિયમો સ્વીકારી શકશે. નેક્સ્ટ, બી કનેક્ટેડ ફોર ચેપ્ટર કલમ 11 હવેના નવા વિડીયોમાં આપણે લઈશું. અહીં આ વિડીયો પૂર્ણ કરીએ છીએ.